મારું નામ આરીફભાઈ અજીમભાઈ વોરા છે. હું ખેડા કેમ્પમાં રહું છું, બરાબર. અને આ જે બ્રિજ ઉપર હું ઊભો છું છે, ખેડા વાત્રક બ્રિજ, અમદાવાદ ને ખેડાનો જોડતો બ્રિજ છે. એ બ્રિજ ઉપર લગભગ મારા અંદાજ પ્રમાણે 2-2.5 વર્ષ ત્યાં બ્રિજ નવો બનાવેલો છે. અને આ જે બાજુમાં જ બ્રિજ દેખાય છે તમને, જો હું બતાવી દઉં બનાવવા, આ બ્રિટિશના જમાનાનો બનાવેલો છે. પ્લસ બીજી વાત કે આ બ્રિજ હમણાં 2-2.5 વર્ષથી બને, એ બ્રિજની હાલત જુઓ અને આ બ્રિટિશના જમાનાની બ્રિજની હાલત જોઈ લો. અને આના ખાડા કબોચિયા તમે એ જો નવો બ્રિજનો વિકાસ જોઈ લો, ખાડા કબોચિયા. અને હવે જયારે અમે વિડીયો વાયરસ કર્યો નાખીને કે ભાઈ આ કેવો વિકાસ છે, તો એ લોકોએ ખાલી ઉપરથી કાંકરા પૂર્યા છે. કાંકરા પૂરવાથી શું થાય, કોઈ બી ટાયર, ગાડીના ટાયર પર પંચર પડે, પ્લસ એ ટાયર ચટકે, કોઈ બાઇક વાળો કે ગાડી વાળાને કોઈને માથામાં વાગે તો એની જાનનું શું? એની જાનનું શું? કોઈ હેરતો માણસ, કોઈ ચાલતો માણસ, કોઈ બી હોય એને કાંકરા આના વિકાસ કહેવાય. આવા ચીંગડા મારી મારીને અને દુનિયાને ગોળ મટર બનાવી દીધી છે. ખબર પડી? આને વિકાસ ના કહેવાય, આ તો લૂંટ કહેવાય, લૂંટ એક જાતની. મારી માંગણી એ જ છે કે ગમે તે તમે કામ કરો, ચાહે કુછ બી કામ કરો, પણ એવું ખરું કામ કરો કે દુનિયા તમને યાદ કરે ના. બાકી પેલી સરકારે કામ કર્યું એવું, જે સરકાર ભાજપના કોંગ્રેસના રાજમાં જે સરકાર કરી ગઈ એવું તમે કરી બતાવો. કોંગ્રેસે જે કર્યું છે એ પ્રમાણે તમે કરી બતાવો. મહાત્મા ગાંધી, ઇન્દિરા ગાંધી, જે બી રાજીવ ગાંધીએ જેમે પ્રધાનમંત્રીએ કર્યું બધું એવું તમે વિકાસ કરો ને. તમે લૂંટ કેમ કરો છો, ગીજા કેમ કરો છો પોતાના? વાયદા છે, ખોટા વાયદા છે સાહેબ. ખોટું છે બધું, ખાલી મોટી વાતો છે, ટોપો છે બધી મોટી ખાલી ખોખા વાળી. બરાબર, કોંગ્રેસ જેવું કરી બતાવો તો હું કહી દઉં કે ના, બાકી કઈ વિકાસ કર્યો. આ વિકાસ છે 2-2.5 વર્ષના પુલ તૂટી જાય. કેટલા પુલો તૂટી ગયા તમારી આગળ, તમે મીડિયમ બધાને ખબર હશે અને દુનિયા જાણે છે. પણ બોલે જે બોલે એ ગયો. આમાં તો એવું છે, બોલે એ ગયો બહારના ભાવમાં. મારું નામ દિનેશ સુતાર, રહેવાસી ખેડા જિલ્લા હાદસા જોડોદા મહામંત્રી છું. શું રજૂઆત છે તમારી? હું રજૂઆત એ કહેવા માંગુ છું સાહેબ કે આજે 70-75 વર્ષ આની બાજુનો બનેલો બ્રિજ અડીખમ છે, કોઈ જાતની કોઈ તેની તકલીફ પડી નથી. અને એક નેશનલ હાઈવે 8 નંબરનો તરીકે ખૂબ પ્રચલિત હતો. અને એની જ બાજુમાં 2023-24 બનેલો આ બ્રિજ જો છોડિયા ઉખડી ગયા. પણ મને એવું પણ લાગે છે કે આમાં બનાવનાર એન્જિનિયરો વાંક નહીં હોય, કારણ કે એને ટેન્ડર મંજૂર કરતા કેટલા સ્લેબોમાંથી નીકળતા એને બિચારાએ બનાવ્યો છે, એવું પણ મને એવું લાગે છે. કારણ કે દરેક જગ્યાએ થોડુંક કંઈક આપે તો જ એનું મંજૂર થાય ને. હાલમાં મુખ્યમંત્રીએ પ્રોગ્રામમાં રજૂઆત કરી હતી કે ખેડા જિલ્લાનો જો વિકાસ થવો હોય તો ખેડા જિલ્લાને ક્વોલિટીથી કામ કરવું છે. શું કહેવું? મુખ્યમંત્રી સાહેબશ્રીની વાત 100% સાચી છે, એ વાતને હું સ્વીકારું છું. પરંતુ હું એમ કહી શકું છું કે શું એમના ટેન્ડરો મંજૂર થશે વગર પૈસે? હંમેશા ટેન્ડરો મંજૂર કરવા એટલા સીધા સાધા નથી. કેટલી જગ્યાએ કેટલો વહીવટ ઊભા કરવામાં આવે ત્યારે મંજૂર થતા હોય છે. અને મંજૂર થતા એટલે સ્વાભાવિક છે કે બ્રિજ એવો, સપોઝ એક ઉદાહરણ આવું કે 1 કરોડ રૂપિયામાં માનો કે આ બ્રિજ મંજૂર થયો, બરાબર છે. હવે એમાં કેટલા પણ વહીવટો કરતા પેલા માણસને બિચારાને 50-60 લાખ રૂપિયા હાથ ઉપર આવ્યા. એનો પ્રોફિટ કાઢે અને એના વર્કરોનો મજૂરી કાઢે, પ્લસ આનો જે બી મટીરિયલ્સ આવે એ ખર્ચ કાઢે, તો એને શું મળે? એટલે પછી શું બનાવે? એક 6-1-5 નો ગારો નહીં, એક 8-1-10 કે 12 નો જ ગારો બને.